હેલો ભાઈ, તમારો મારા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને અત્યારમાં જો આપણે વાડીમાં આવી ગયા છીએ ને આજ છે 15મી ઓગસ્ટ, એટલે તો આજે આપણે કંઈક નિશાળે જવાનું છે. તો આપણે બ્લોગ નહીં ઉતારી, આમને ખાલી નિશાળે જઈશું, કેમ કે જે આપણે થોડુંક સમજો તમે. ને બાકી તો અત્યારમાં જો આજ છે 15મી ઓગસ્ટ, એટલે નિશાળે તો જવું જ પડશે જોવા. ને બાકી તો આ રીતના હતું. ને અત્યારમાં જુઓ એકદમ મસ્ત મજાનું વાતાવરણ એવું બધું થઈ ગયું છે. આજે એવું લાગશે તો સૂર્યનારાયણ દેખાશે તો નર્સરીમાં સારો વિડીયો બનશે. બાકી જો તેદુનું આપણે બ્લોગમાં એમ કીધેલું છે, બ્લોગ મૂકી કાલે એમ નર્સરીનો, પણ એમ કે નર્સરીમાં અંદર દેખાય જ નહીં, કેમ કે વાદળા ને એવું મોસમ હોય ને તો ન દેખાય સરખું. ને પછી અંદર ડિજિટ સરખું ન આવે મોબાઈલનું, તો વિડીયો હાવ ઝાખો આવે. એના કારણે હું મૂકતો નથી વિડીયો. બાકી તો મને ખબર છે મૂકવાનું આપણે કીધેલું છે. બાકી જો આ રીતના હાવ આમ ચોખ્ખું વાતાવરણ રહીને, જો હજી થોડાક વાદળા ને એવું છે, બાકી હાવ ચોખ્ખું વાતાવરણ થઈ જાય તો અંદર મસ્ત મજાનું દેખાય છે. બાકી જો આ વાદળા રહીને સૂર્યનારાયણ દેખાય નહીં તો કંઈ કામનું નહીં. બાકી તો એમાં જો આ બેલા આ લુગડું નાખેલું છે અને કાર્પેટ છે એટલે સરખું દેખાય નહીં. બાકી તો આ રીતના હતું. એટલે બાકી જો સરખું દેખાય એટલે હું વિડીયો મૂકી નર્સરીનું. જો કે લગભગ કાં તો હું વિડીયો મૂકી તો જો કે જો વિડીયો મૂકી ચાલે તો લગભગ નર્સરી ખાલી થઈ જાય હવે હાવ. કેમ કે આપણે એવું વસ્તુ લાવ્યા નથી બધું, એમાં ટ્રેવું ને એવું લાવવાની છે. ટ્રેવું હજી આવી નથી ને તે આવે નહીં ચાલે તો કાંઈ નર્સરીમાં કંઈ કામનું નહીં. એટલે થોડીક ડીશું ભરવાનો વિચાર હતો, 20 ડીશું, પણ એ હવે ટ્રે આવું આવે ત્યાં ભરશું આપણે તો. ને બાકી તો આ રીતના હતું. જોઈ ત્યારે આપણે અહીં ઊભા હતા, આપણે કેટલા જે કવા બાજુ આટો મારવા જ્યાં જઈ આવી ને. કે બાકી જો મસ્ત મજાનું વિચારમાં ઝાકળ તો આજે આવેલો છે. ને બાકી તો આ રીતના હતું. જો આપણી માંડવી તો સારી છે, પણ એ પાછો ખડ નહીં થઈ ગયું છે. પણ વરાપ નીકળે તો કંઈ ખાતી બાતી હાલે, બાકી તો નગર કંઈ હાલે નહીં. બાકી જો પાછું મેલ તો સૈયા ને એવું બધું થઈ જ ગયું છે. જો આ રીતના જો સૈયા ને એવું બધું થઈ જ ગયું છે. ને આ બાજુ જો રીંગણી આપણે થોડીક હતી પારી છે આ બાજુ એટલા કેરા. ને પારવાનું કામ કાંઈ શરૂ થતું ત્યાં વરસાદ આવી ગયો વચમાં હમણાં 2 દી પહેલાં, તો એવું થયું બધું. દિવાહાન દી લગભગ વરસાદ આવ્યો હતો, ને બાકી તો એ રીતના હતું. ને અત્યારમાં જો આપણે આટો મારવા જઈએ છીએ ને મસ્ત મજાનું આ થોડુંક વાતાવરણ સારું થયું છે ચોખ્ખું, હવે જેમ થાય એમ થોડુંક. બાકી તો જો અત્યારમાં આ રીતના છે ને, જો કહો તો આપણો એટલો ને એટલો જ ભીરો છે. જોઈ લો આ રીતના ફૂલ જ ભરેલો છે. બાકી આપણે આ માંડવી જોવા જઈએ હવે કેમ છે કેમ નહીં. હજી તો આમાં નહીં કંઈ થાય. બાકી માંડવી તો સારી થઈ ગઈ છે, પાછા છે અહીંયા ખોળી ગયા છે. હજી તો પાડી રહ્યા છે માંડવી આવડા કાકાની. તો પાછું થઈ ગયું છે ખડ. બાકી તો જો આ રીતના હતું. ને જુઓ તમે માંડવી જો આ રીતના છે હજી અત્યારમાં. ને બાકી તો અત્યારમાં આપણે ખેતરમાં આવ્યા હતા. ને આ રીતના તો જો હવે કોક પાણી આવવા માંડ્યા છે, ન દેખાય કેમ કે એટલા ફાસ્ટ જતા હોય કે નહીં. ને બાકી તો આ રીતના હતું. ને આપણે સૈયા ને એવું બધું બહુ ખેતરમાં નીકળે. જવું આમ જવું છે નીકળે સૈયા જ છે જોઈએ. એટલે એવું બધું થાય. એટલે આમાં 2 હાથ એકારે તો કામનું, નકર તો પાછું સૈયા મોટા થઈ જાય તો માંડવીને દબી દે. બાકી માંડવી તો સારી છે, એકદમ લીલી છે આમ ને એવું બધું છે અત્યારમાં. ને બાકી તો આ રીતના હતું.
અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે નવા બ્લોગમાં મળીએ બધાને. ત્યાં લગન જય હિન્દ, જય ભારત.